एक बार जोरથી ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે। આદરણીય નીવુબેન બામણીયા, મારી પહેલા જેમણે સ્વાગત પ્રવચન કર્યું એવા યુવાન શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી કુમારભાઈ શાહ, મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રી સેજલબેન, શહેરના તમામ પૂર્વ અધ્યક્ષ, સૌ સન્માનીય જેમણે પોતાના મૂલ્યવાન સમય પાર્ટી માટે આપ્યા છે એવા આદરણીય પૂર્વ પ્રદેશના અધ્યક્ષ મુરબ્બી શ્રી અમોભાઈ શાહ, ચિમનભાઈ યાદવ, અભયભાઈ ચૌહાણ, રાજીવભાઈ પંડ્યા, ચેમ્બર્સના પ્રમુખ ભાઈ શ્રી પ્રકાશભાઈ, ગણમાન્ય અને સન્માન્ય એવા ઉદ્યોગપતિ મુરબ્બી શ્રી કોમલકાંતભાઈ શર્મા, આપ સૌ જેમણે પોતાનું પહેલું રાજ્ય દેશ માટે સરદાર પટેલને સમર્પિત કરી દીધું એવા કૃષ્ણકુમાર મહારાજાની ધરતી ઉપર આપ સૌ ભાવેડાના, ભાવનગરના સૌ ભાઈ બહેનોને મારા હૃદયપૂર્વકનું વંદન કરું છું। મેં જે રીતે ઓડિયન્સ જોયું, જે રીતે સ્ટેજના લોકોને જોયા, એ રીતે મને એવું લાગે કે હિમાલયમાં બરફ વેચવા જેવું કામ છે। આ બધાને મારે શું કહેવાય? જે રીતે નરેન્દ્રભાઈને તમે જોયા છે, નજીકથી જોયા છે, સાંભળ્યા છે, માણ્યા છે, એના વિશે મારે તમારી હાજરીમાં શું કહેવાનું? કારણ કે સિલેબસ મારા માટે અઘરો છે, કારણ કે અહીંયા દરેક વ્યક્તિ નરેન્દ્રભાઈ માટે મારા કરતા વધુ સારું બોલી શકે એમ છે, પરંતુ એક વ્યવસ્થાના ભાગ રૂપે થોડી વાતો હું તમને કરવા માંગુ છું। નરેન્દ્રભાઈ 11 વર્ષ પૂરા થયા પ્રધાનમંત્રી તરીકે। 1972 થી 1986 માં એ આરએસએસ ના પ્રચારક રહ્યા। 87 થી 2001 માં ભારતીય જનતા પાર્ટીમાં 14 વર્ષ કામ કર્યું, સંઘના પ્રચારકમાં 14 વર્ષ કામ કર્યું, 13 વર્ષ મુખ્યમંત્રી તરીકે, હવે 11 વર્ષ પ્રધાનમંત્રી તરીકે। કેટલો મોટો ગાળો છે। અહીંયા પ્રદર્શની તમે જોઈ હશે કે હું યોજનાના આંકડામાં હું નહીં જઉં, પરંતુ પ્રદર્શની જોશો એટલે એનો વિશાળ વિરાટ કેવી રીતનું કામ છે તમને જોવા મળશે। પરંતુ આ માણસ કેટલા દૂરંદેશી છે એનું એક ઉદાહરણ આપવા માંગુ છું। જ્યારે પ્રચારક હતા ત્યારે હંમેશા સ્વયંસેવકોને પત્ર લખતા, મને પણ પત્ર લખેલો 1982 વાત કરું છું। પત્ર લખે અને પછી નીચે સૌનો નરેન્દ્ર મોદી એવું એ લિખિતમાં લખે। આપણને ખબર છે કે આપનો આજ્ઞાંકિત કોઈ લખે, કોઈ ભવદીપ લખે, આ હંમેશા એવું લખે સૌનો નરેન્દ્ર મોદી। એના પછી પ્રદેશના મહામંત્રી બન્યા, સંગઠનમાં આવ્યા, પણ એની પહેલા એક કવિ હૃદય તરીકે એક કવિતા એ લખતા, કોઈની પાસે ન લેવું દેવું હોય નહીં, કદી મારું તારું, આ દુનિયામાં જે કંઈ છે એ મનગમતું મજિયારું, મજિયારું શબ્દ, એનો મતલબ કે સૌનું। કવિ તરીકે, પ્રચારક તરીકે સૌનો શબ્દનો હું તમને વાત કરું છું। પછી એ પ્રદેશના મહામંત્રી બન્યા ભાજપના। એક સૂત્ર આવ્યું ભારતીય જનતા પાર્ટીમાં, અનેક કાર્યકર્તાઓને ખબર છે કે મારો ભાજપ સારો ભાજપ, મારો ભાજપ સૌનો ભાજપ, આ સૂત્ર એમણે આપ્યું। એ મારું ઘર મારો ભાજપ, એની પહેલા મારો ભાજપ સારો ભાજપ, મારો ભાજપ સૌનો ભાજપ, આ સૂત્ર મહામંત્રી એટલે સંગઠનમાં કરતી વખતે એમણે આપ્યું, કામ કરતી વખતે। એના પછી સીએમ બન્યા, સૂત્ર આવ્યું સૌનો સાથ, સૌનો વિકાસ। પછી પ્રધાનમંત્રી બન્યા, એમાં સૂત્ર આવ્યું સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। એક સૌનો શબ્દની યાત્રા 42 વર્ષ સુધી એ વિચાર
એમાં ઉમેરો કરીને એમના જીવનનું કર્મ સૂત્ર એ સૂત્ર બનાવ્યું. કેટલું દૂરંદેશી હતું. વિચાર કરો, એક શબ્દને ધીરે ધીરે એમની કર્મની યાત્રા બનાવી દીધી. આ છે નરેન્દ્ર મોદી. એ હંમેશા એમના મનમાં જે છે ને એ સિસ્ટમ ચેન્જ કરવાની એમની જબરજસ્ત એમની માનસિકતા કે સિસ્ટમ ચેન્જ કરવાની. મને આપણને સૌને યાદ છે કે કોંગ્રેસના રાજીવ ગાંધી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એક વાક્ય વારંવાર બોલતા કે 1 રૂપિયો મૂકું છું ને 15 પૈસા પહોંચે છે. એ એમનું ફ્રસ્ટ્રેશન હતું, એમનું કન્ફ્યુઝન હતું, એટલે હતાશા હતી, કબૂલાત હતી, પરંતુ સોલ્યુશન નહોતું. અને નરેન્દ્રભાઈ સોલ્યુશન હતું. ડીબીટી કહે છે કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર આ ડીબીટી સંદર્ભમાં આશ્ચર્ય થશે જેટલા લાભાર્થીઓને સીધે એના ખાતામાં પૈસા મળવાનું શરૂ થયું. આ દૂરંદેશી વિચાર એનો શું ફાયદો થાય છે ને એટલે પેલા જનધન ખાતા જ્યારે કરાવ્યા ને ત્યારે કોઈ ખબર નહોતી કે જનધન ખાતા શેના માટે કરાયા. વિપક્ષ આક્ષેપ કરતું હતું, બેંક વાળા રાડું પડતા હતા કે અમારે તો બેંકનું ખાતું ખોલાવવું એટલે કેટલા બધા દાખલા માંગે, ભલામણો માંગે. અને એ વખતે જનધન ખાતા 55 કરોડ ખોલાવ્યા ત્યારે ખબર નહોતી કે આનો શું ઉપયોગ છે. એના પછી ડીબીટી શરૂ કર્યું. આજે કિસાનોને સન્માન નિધિ 6000 રૂપિયા સીધે ખાતામાં આવે. કોરોનામાં 20 કરોડ મહિલાઓને સીધા પૈસા ખાતામાં આવે. તો 400 થી વધુ યોજનાઓના પૈસા સીધા ખાતામાં આવ્યા. આના કારણે શું થયું? 3.48 લાખ કરોડ રૂપિયાની બચત થઈ. 3.48 લાખ કરોડ રૂપિયાની બચત. અને આ ડીબીટી દ્વારા 44 લાખ કરોડ રૂપિયાનું વિતરણ થયું. આંકડો જો 44 લાખ કરોડ રૂપિયાનું ડીબીટી દ્વારા સીધા લાભાર્થીઓને અલગ અલગ યોજનાના નામે આપવામાં આવ્યા. 5.87 કરોડ ખોટા રેશન કાર્ડો હતા દૂર થયા. 4.23 કરોડ એલપીજી ભૂતિયા નામો હતા દૂર થયા. અને એના કારણે આખી બચત થઈ, વચેટિયા દૂર થયા, ભ્રષ્ટાચાર દૂર થયો, કચેરીઓમાં ધક્કા દૂર થયા અને સીધા પૈસા. એક સિસ્ટમ ચેન્જ અને 140 કરોડમાં કરવી સહેલી વાત નથી. અને એમણે કરીને બતાવ્યું. આજે કોઈ પણ કિસાન સન્માન નિધિ મળતી હશે એ કોઈ એવું નહીં કહેશે કે તમારી જ્ઞાતિ કઈ, તમારી કોમ કઈ, આને નથી મળતું, આને નથી. કિસાન છે અને મેળવી જશે. આ તાકાત એ સિસ્ટમ ચેન્જ કરવાની નરેન્દ્રભાઈ મોદીમાં હતી, અગાઉના કોઈ પ્રધાનમંત્રીમાં હતી. હમણાં અમે જોતા હતા કે જે દીપક પ્રગટાયો ને એટલે પવન આવતો. કેટલા બધા હાથ કરે, આ કર્યું, તે કર્યું, પણ મેળ નતો. પછી કુમારભાઈ થોડું સ્થાન બદલાયું. માંડ અમે પવનની સામે દીવો પ્રગટાઈ શક્યા. નરેન્દ્રભાઈ કેટલા ઝંઝાવાતી એમની ઉપર હુમલા આવ્યા. અમારે તો આમાં દીપક તમે કલ્પના કરો, ગુજરાતમાં પહેલા કેવી સ્થિતિ હતી? ભૂકંપ આવેલો. એ જ્યારે આવે ત્યારે ભૂકંપ આવ્યો, અતિવૃષ્ટિ થઈ. ભૂકંપ આવ્યો એટલે સમગ્ર ભારતમાં ગુજરાત ભાંગી ગયું આવા મેસેજ આવતા, છાપામાં હેડિંગ આવતા. અતિવૃષ્ટિ થઈ તો ગુજરાત ડૂબી ગયું. ગોધરાકાંડ થયો. હજી તો ધારાસભ્ય તરીકે રાજકોટમાં ચૂંટાઈને વિધાનસભામાં પગ મૂકીને 2 દિવસ આસપાસ જ ગોધરાકાંડ થયું. એ વખતે અમે વિધાનસભામાં અને સમાચારો કેટલા મહિનાઓ સુધી આયા, ગુજરાત સળગી ગયું. તમે પરિસ્થિતિ જુઓ. સમગ્ર નેશનલ મીડિયાથી માંડીને તમામ લોકો એની સામે આક્રમણમાં. અને ગુજરાત ભાંગી ગયું, ગુજરાત ડૂબી ગયું, ગુજરાત સળગી ગયું. આની વચ્ચે આ માણસે ગુજરાતને બેઠું નહીં, દોડતું કર્યું અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી. એનું નામ નરેન્દ્ર મોદી. અહીંયા પ્રારંભને ગાંઠે કોણ? એની કવિતાનું વાક્ય છે. અહીંયા પ્રારંભને ગાંઠે કોણ? પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ પૂછીનું નહીં લઉં. હું જાતે બળતો ફાનસ. આ એનું વ્યક્તિત્વ છે. હવે આવી પરિસ્થિતિમાં પ્રજાને બહાર કેવી રીતે કાઢવી? માનસિકતા પ્રજાને સતત હેડીકો હોય, સતત આક્રમણ હોય.
અને એમાંથી બહાર કેવી રીતે કાઢ્યું? તો રાજાની પહેલી ફરજ છે કે પ્રજાને ઉત્સવ પ્રિય બનાવવી પડે. સાહેબ, એને ઉત્સવ શબ્દ કર્યા, તમે એમની દૂરંદેશી છો. ઉત્સવને વિકાસમાં કન્વર્ટ કર્યું અને વિકાસને ઉત્સવમાં કન્વર્ટ કર્યું. શિક્ષણ જગત પ્રવેશોત્સવ બાળકોને ભણાવવા માટેના અભિયાન કરે. અમે બધા 3 દિવસ આજે પણ એની પરંપરા ચાલુ છે કે ગામડામાં જઈને એ સ્કૂલમાં પરાણે બાળકોને ભણાવવા માટેનો એક પ્રવેશોત્સવ કરો. 3 દિવસ સુધીનો તમામ કર્મચારી, અધિકારી બધા જ લોકો સાથે શિક્ષણ સાથે ઉત્સવને જોડ્યો. કૃષિ મહોત્સવ કિસાનને જોડ્યા. 1 મહિનો સુધી એ લેબ ટુ લેન્ડમાં વૈજ્ઞાનિકોને મોકલ્યા, અમારા જેવા આગેવાનોને મોકલ્યા અને ખેડૂતોને માર્ગદર્શન આપવાનું એક અભિયાન ઉપાડ્યું. કૃષિ એને ઉત્સવ સાથે. પતંગોત્સવ 500 થી 1000 કરોડનો બિઝનેસ એ શરૂ થયો. દેશ વિદેશના લોકો અહીંયા આવે. નવરાત્રી મહોત્સવ, નવરાત્રી તો બ્રાન્ડ ગુજરાતની ઓળખ બનાવી દીધી. દરેક દેશમાં તમે જાઓ તો નવરાત્રીના ઉત્સવ થતા હોય, નવરાત્રી રમાતી હોય. નવરાત્રીના બ્રાન્ડ, ગુજરાતની બ્રાન્ડ બનાવી દીધી. નવરાત્રી મહોત્સવ શરૂ થયો. વાઇબ્રન્ટ ગુજરાત દર 2 વર્ષે 2003 થી પરંપરા શરૂ કરી હતી. દર 2 વર્ષે જ્યારે શરૂ કરી ત્યારે 100 લોકો હતા. વાઇબ્રન્ટ ઉત્સવ શરૂ કર્યો. હમણાં 2024માં એ 20 વર્ષ પછી જ્યારે ફરીથી 2024માં જે 10મો જે વાઇબ્રન્ટ ઉત્સવ કર્યો, વાઇબ્રન્ટ ગુજરાત કર્યું, એમાં 40,000 લોકોને 150 દેશોના પ્રતિનિધિ આવ્યા અને હજી પણ એ સાતત્યનું મંચ ચાલે છે. કહેવાનું એમ કે દરેક પ્રકારના એમના વિઝનને કારણે ગુજરાતને ધીરે ધીરે બળ મળતું. તમને યાદ હશે 2006માં પશ્ચિમ બંગાળના સિંદૂરમાં ટાટાનો પ્લાન્ટ હટે એના માટે મમતાએ આંદોલન કર્યું. મમતા બેનર્જી અને એ આંદોલનના પડકાર દરેક રાજ્યમાં પડેલા. નરેન્દ્રભાઈ એક SMS મોકલ્યો. અહીંયા ઇન્વેસ્ટ માટે એમને આમંત્રણ આપ્યું. ટાટા અહીંયા આવ્યા, સાણંદમાં પ્લાન્ટ આપ્યો. હવે આનો દૂરંદેશીનું પડઘું છે. જો વિશ્વસનીયતા ઊભી થઈ લીડરની. અહીંયા અનેક લોકો ઇન્વેસ્ટ કરવા માટે આવ્યા. વાઇબ્રન્ટ ઉત્સવનું મહત્વ વધ્યું. દેશ વિદેશમાં એની ચર્ચા થવા માંડી. એક નવી પ્રણાલી ઊભી કરી. મારે અત્યારે કેવું નતું પણ યાદ આવ્યું. કહ્યું ભાવનગરના એક નેતાએ તો વાઇબ્રન્ટ ઉત્સવને ઇન્વેસ્ટ લોકો કરવા આવતા દેશ વિદેશમાંથી તેની સામે એક પત્ર લખેલો કે તપાસ કરો આઈટીમાં. બરાબર ને વિભાવરીભાઈ? આવી રીતે લખેલો. અને તેમ છતાં બધા ઇન્વેસ્ટ, વિશ્વસનીયતા ઊભી થઈને એ વિશ્વસનીયતા કેવી રીતે કામમાં આવી આજે તમે જોઈ શક્યા છો. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી. કોને? એપલ વાળા. અને એને ધમકી આપીને કીધું કે ભારતમાં તમે એપલ ફોન ન બનાવો, હું ટેરિફ વધુ નાખીશ, તમારે અમેરિકામાં જ ફરજિયાત બનાવવા પડશે. તેમ છતાં એણે કીધું કે 1.5 અબજ ડોલરનું ઇન્વેસ્ટ હું ભારતમાં કરીશ. 4 કરોડ ઉત્પાદન થાય છે અને 7 કરોડ મોબાઈલ દર વર્ષે ઉત્પાદન થાય એના માટે હું બધું જ અહીંયા જ કરીશ. ડગ્યો ને? એલન મસ્કનું શું થયું? એણે પણ એગ્રીમેન્ટ કર્યા સ્ટારબક્સ સાથે. આ નાની સુની વાત નથી. સમગ્ર વિશ્વમાં આની નોંધ લેવાય છે કે એક ડિસિઝન થી બીજા ડિસિઝન ઉપર કેટલું વિશ્વસનીયતા એમને ઊભી કરી છે એનું આ પરિણામ છે. મારે કહેવું છે કે સૌથી વધુ એમણે એક વસ્તુને મહત્વ આપ્યું. જીવનને મહત્વ આપ્યું, લોકોના જીવનને. મને યાદ નથી કે આયુષ્યમાન ભારત યોજના આવ્યા પહેલા કેટલા લોકોનો વીમો કોઈ લીધો હશે. કમલકાંતભાઈ પૈસાદાર લોકો વીમો લઈ શકતા હતા. એ વખતે કોઈ ખબર નથી વીમો લેવાય કે કેમ. ગરીબ કે મધ્યમ વર્ગ તો નહોતા જ લેતા. પૈસાદાર વીમો લઈ શકે, આ માન્યતા. આજે અમેરિકામાં દર વર્ષે વાર્ષિક પ્રીમિયમ એક વ્યક્તિનું 20 લાખ રૂપિયા પ્રીમિયમ છે. 20 લાખ રૂપિયા. હું એટલા માટે કહું છું, અમે થોડા મહિના પહેલા એક લુઈગી મેન્જોરી નામના 26 વર્ષના યુવાને જે હેલ્થકેર કંપનીના CEO હતા બ્રાયન થોમ્સન, એને ગોળી મારીને હત્યા કરી.
અમેરિકામાં ચર્ચારા આ પ્રસંગ ચર્ચા હતો. એનું કારણ શું એમાં તમને ડિટેલમાં જશો તો ખબર પડશે. એનું કારણ એ હતું કે 10 માંથી 7 વિમાને કે એ કેન્સર રિજેક્ટ કરી દીધું. તમે વિચાર કરો 20 લાખનું પ્રીમિયમ 10 માંથી 7 કેસ રિજેક્ટ કરે. અમેરિકન મેડિકલ એસોસિએશન એવું કે 94% ડોક્ટરો એવું કે વીમો ની કંપનીઓ દ્વારા મંજૂરી મોડી મળવાથી અમે સારવાર યોગ્ય સમયસર કરી શકતા નથી. આવું કે 94% ડોક્ટર. અને આપણે 5 લાખ રૂપિયાનો વીમો નહીં, ગુજરાતમાં તો 10 લાખ રૂપિયાનો. 55 કરોડ લોકોને 40% દેશની વસ્તીને આવડી લીધી. કેવડી મોટી સિસ્ટમ ગોઠવી હશે. અને અમેરિકા ધનાઢ્ય કહેવાય, જગત જમાદાર કહેવાય. અને આપણે અહીંયા 10 લાખનો વીમો ગરીબ અને મધ્યમ વર્ગ. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ આયુષ્માન ભારત યોજના એ સૌથી મોટો જીવનનો સથવારો છે, હાશકારો છે. તમે કલ્પના કરી શકો કે જેની પાસે પૈસા ન હોય, ઉધાર લેવા પડે, કે જમીન વેચવી પડે, મકાન વેચવું પડે, અને પછી પોતાનું ઓપરેશન કરાવવા જાય અને ન કરે નારાયણ, અને એમાં પણ ક્યાંક જો ખોટું થાય તો ઓપરેશન કરવાથી માણસ તો જાય અને પૈસા જાય, એવું ક્યારેય જીવનમાં ઊંચો જ ન હોય છે. સામાન્ય માણસનું 21% બજેટ આ આરોગ્ય પાછળ જતું. 21% બજેટ. અને અત્યાર સુધી આયુષ્માન યોજનાને કારણે 1 લાખ કરોડ રૂપિયા નાગરિકોની બચત થઈ છે. 1 લાખ કરોડ રૂપિયા. આવી યોજના નરેન્દ્રભાઈ લાવી શકે, વિશ્વમાં બીજા કોઈ હજી લાવી શકે નથી. ફર્સ્ટ અમેરિકન વાતો થાય પરંતુ યોજના અમલમાં ના આવે. સૂત્ર, દરેક સૂત્રને એમણે કરીને બતાવ્યું. એને રાષ્ટ્ર પ્રથમ કરીને બતાવ્યું એમણે. આજે કહીએ ને, જ્યાં ટુકડો રોટલો ત્યાં હરી ટુકડો. 81 કરોડ લોકોને મફત 5 કિલો અનાજ આપ્યું. આ વિશ્વમાં કેટલા દેશોને ભેગા કરી ત્યારે 81 કરોડ થાય? આ 55 કરોડ આયુષ્યમાન કેટલા વિશ્વના દેશોને ભેગા કરી ત્યારે 55 કરોડ થાય? એવી યોજના સૌથી વિશ્વની લાંબામાં લાંબી, મોટામાં મોટી આ યોજનાઓ એમને આપી છે. સિનિયર સિટીઝન કેવું ન છે, પણ સામાજિક વ્યવસ્થા આપણને ખબર છે. રિટાયર્ડ થાય કે બીજું કંઈ થાય, એના દીકરા કે દીકરીને ત્યાં રહેતા હોય મા બાપ, અને એ વખતે બીમાર પડે તો કોણ સારવાર કરાવે, કોની પાસેથી પૈસા લેવાય, એને બાપને મૂંઝવણ હતી. એ કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ આવક હોય, એ તમામ દૂર કરીને 5 લાખ રૂપિયાનો આયુષ્માનનો એક વીમા કવચ એને આપ્યું. એને સમાન ઘેર એ પોતાની સારવાર કરાવી છે. અને મૂળ તમે જુઓ, એક વસ્તુમાં એમણે ધ્યાન રાખ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મારે વાત કરવી છે. આપણને ખબર છે ચતુર્ભુજ, અટલજી વખતે એક સરસ શબ્દ હતો ચતુર્ભુજ યોજના. એટલે રોડ માટેની હતી અને બીજા રાજ્યોના નેટવર્કના સંદર્ભમાં હતી. અત્યારે ભારતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ જે છે એનું નેટવર્ક છે 1,46,204 કિલોમીટરનું, વિશ્વમાં સૌથી બીજા નંબરનું રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નેટવર્ક છે. રોજના 34 કિલોમીટર કામ ચાલે છે હાઈવે ઉપર. રોજના 34 કિલોમીટર હાઈવે બને છે. અને એટલું જ નહીં, ભારતનું રેલવેનું નેટવર્ક 67,415 કિલોમીટર છે. આપણને વંદે ભારત ટ્રેન, 200 વંદે ભારત ટ્રેન, 100 અમૃત ભારત ટ્રેન અને 50 નમો ભારત આ રેપિડ ટ્રેન અત્યારે કાર્યરત છે. એકવાર વંદે ભારત ટ્રેનમાં બેસવાનું થાય ને, તમે જોજો, અને પહેલાની ટ્રેનને જોજો, હાકળોલા ડબલા બાંધી રાખવી પડતી, સીટ કેવી ખબર નહીં, બારીને કાચ હોય ખબર નહીં. અને હવે એ પરિવર્તન તમે જોજો, તમને ખબર પડશે કે કેવી રીતે આગળ લઈ ગયું છે. એરપોર્ટ, કુલ દેશમાં 74 એરપોર્ટ હતા, આજે 160 એરપોર્ટ થયા. નવા 86 એરપોર્ટ બનાવ્યા 88 સ્થાન ઉપર એને જોડવામાં આવ્યા. દરિયાઈ માર્ગ, સાગરમાલા પ્રોજેક્ટ, 1208 જેટલા ટાપુઓ અને 111 જળમાર્ગોને શરૂ કરવામાં આવ્યા. અનેક જગ્યાએ ફેરી શરૂ કરવામાં આવી. આ ચારેય પ્રકારના માર્ગોનો ઉપયોગ આ નરેન્દ્રભાઈ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું. પાતાળમાં
આજે ઓપ્ટિક ફાઈબર આવે છે ને 42 લાખ કિલોમીટરનો ઓપ્ટિક ફાઈબર પાથર્યો અને હવે 2,13,000 ગામડાની પંચાયતને સીધો એનો લાભ મળવાનો. એનું નેટવર્ક તો શું, એની કલ્પના તો શું. અવકાશમાં આ 10 વર્ષમાં 11 વર્ષમાં 104 જેટલા સેટેલાઇટ છોડવામાં આવ્યા અને એટલું જ નહીં, ચંદ્રયાન દ્વારા એની કલ્પના જો આ માણસ કેટલું દિવ્ય અને ભવ્ય વિચારે છે. એ ચંદ્રયાન ઉપર જ્યાં ગયું ને ત્યાં એમણે શિવ શક્તિ પોઈન્ટ નામ આપ્યું. શિવ શક્તિ ચંદ્રમાં. આ એની કલ્પના છે. ભારતને ત્યાં લઈ જવા માંગે છે. રાષ્ટ્ર પ્રથમ આપણે કહીએ છીએ, પણ રાષ્ટ્ર પ્રથમ માટે શું કરવાનું? કાશ્મીર બધાને ખબર છે કે 370 ને 35 દૂર કરી. સુપ્રીમ કોર્ટના 106 કાયદાઓ ત્યાં અમલમાં નહોતા આવતા. ભારતનો રાષ્ટ્રધ્વજ એને બાળી નાખે તો કોઈ પણ પ્રકારનો કેસ નહોતો થતો, કોઈ પણ પ્રકારની અનામત નહોતી, ગરીબોને ક્યાંય ન્યાય નહોતો. અને એવા સંજોગોમાં સરદાર પટેલ અને શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર કર્યું અને એક ભારત કર્યું અને એ હટાવી કર્યું. આ રાષ્ટ્ર પ્રથમ. સીએ નો કાયદો આપણને ખબર છે કેટલી અફવા ઉડાડી કે અહીંયા મુસ્લિમોને નાગરિકત્વ નહીં મળે, એનું લઈ લેવામાં આવશે, એવી અફવાઓ ઉડાડી. અરે હતું જ નહીં એવું કંઈ. અરે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન એ ત્રણેય દેશોમાં જે હિજરતીઓ છે, જે હિન્દુ શરણાર્થીઓ છે, જેને ત્યાં અત્યાચાર થાય છે, એ ભારતમાં આવ્યા છે તો એને નાગરિકત્વ આપવાની વાત એનો કાયદો પસાર કર્યો. હવે યુસીસી નું પાઇપલાઇનમાં છે કે દરેક કોમને સરખો ન્યાય હોવો જોઈએ, દરેક કાયદા લગ્ન જન્મથી માંડીને બધા સરખા હોવા જોઈએ. યુસીસી કાયદો 2 રાજ્યોમાં અમલમાં લાવ્યા છે, રાષ્ટ્રમાં પણ અમલ લાવવાની તૈયારીમાં છે. તો રાષ્ટ્ર પ્રથમ એમને નથી થતું. જે દેશ પોતાના સંસ્કૃતિને, એના શ્રદ્ધા કેન્દ્રોને, એના માન બિંદુઓને, એના આસ્થા કેન્દ્રોને માન સન્માન ગૌરવ નથી આપતું, એ દેશ ક્યારેક પ્રગતિ કરી શકતો નથી. 500 વર્ષ જૂનો રામ મંદિરનો પ્રશ્ન, પણ એને ન્યાયિક ધોરણે એનું સમાધાન કર્યું અને રામ મંદિરનું પુનઃનિર્માણ તો વિશ્વમાં એનો ડંકો વાગી ગયો છે કે રામનું મંદિર. આ જેવી તેવી વાત નથી. કેટલા આંદોલનો થયા, કેટલા કાળ સમય પોતાના બલિદાનો આપ્યા, કેટલા સંતોએ પોતાનો ભોગ આપ્યો. આરએસએસના સમગ્ર પરિવાર વિશે કેટલા આંદોલનો કર્યા. એનું પરિણામ આવ્યું અને એનું આપણને ગૌરવ છે કે દિવ્યતા લાવવા માટે આપણે કેટલું દોડાયું હશે. પહેલા પણ કોઈ કેમ નતું કર્યું? આજે કાશીનો કારીગર જો 5 લાખ સ્ક્વેર ફૂટનો, તમને એમ લાગે કે વિશાળ છે, ભવ્ય છે. ભવ્યની દિવ્ય અને ભવ્ય બે સાથે જોયું. એ કેદારનાથ મંદિરમાં 500 કરોડ રૂપિયા આપવાના હોય, અહીંયા પાવાગઢ, અંબાજી, સોમનાથ મંદિર હોય, જ્યાં જ્યાં શ્રદ્ધા કેન્દ્રો છે ત્યાં ટુરિઝમ અને શ્રદ્ધાની લાગણીને ધ્યાનમાં રાખીને દિવ્યતા અને ભવ્યતા આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આ માણસ બધું મોટું જ વિચારે, નાનો વિચાર આવતો જ નથી. વિશ્વની સૌથી મોટી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સરદાર પટેલ. તો વિચાર કરો, આજે આમ ઇન્ટરનેટ ઉપર અમુક કેટલી બધી વસ્તુ એવી છે કે વિશ્વમાં આપણે પ્રથમ આવી. ચીના બ્રિજ પ્રથમ, અટલ ટનલ 10,000 કિલોમીટર ઉપર, અહીંયા સૌથી મોટો કચ્છમાં રિન્યુઅલ જે પાર્ક બનાવ્યો. અરે હમણાં તમે આજે છાપામાં જોયું હશે કે હાલોલમાં સબમરીનનું નિર્માણ થયું છે, નૌસેનાના સેનાપતિ દ્વારા શુભારંભ થયો. ગુજરાતમાં શું થાય છે તમે જુઓ તો ખરા. ત્યાં દાહોદમાં એન્જિન બને છે, અહીંયા સબમરીન બને છે. વડોદરામાં એ પીએમ જે આવ્યા હતા સ્પેનના અને વડોદરાના પીએમ, એમણે એરક્રાફ્ટનું એક કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું અને એમાં C295 નામનું પ્લેન બને છે જે તમામ કુદરતી આફત હોય, લડાઈ હોય કે નૌસેના બધાને કામ આવે એવું મોટું પ્લેનનું નિર્માણ અહીંયા વડોદરામાં થયું છે. તો થોડા સમય પહેલા ચિત્ર જોયું છે સુરતમાં K9 વજ્ર ટ્રેન, એના ઉપર નરેન્દ્રભાઈ બેઠા હતા, એનું નિર્માણ પણ સુરતમાં છે.
આ બધું તમે જો શસ્ત્રોનું નિર્માણ હોય, આત્મનિર્ભર એક નારો નથી, એક્શન છે. અને એક્શન આપણે લઈ રહ્યા છીએ. અહીંયા રક્ષા શક્તિ યુનિવર્સિટી હોય, ફોરેન્સિક યુનિવર્સિટી હોય, એને દરજ્જો આપવામાં આવ્યો. આવા અનેક પ્રોજેક્ટો ગુજરાતમાં પણ છે. આમ તો કહીએ ને આપણે મોસમમાં માપ પીરસનાર છે તો ગુજરાતને અનેક પ્રોજેક્ટો મળે છે અને ગુજરાતનું માન સન્માન વધે એ પ્રમાણનું એમનું કાર્ય કર્યું છે. પહેલા કેવી સ્થિતિ હતી? કોઈ પણ ભારત ઉપર હુમલો થાય ત્યારે શું સ્થિતિ હતી? ચર્ચા થશે, કમિટી બનશે, યુએનમાં વાત કરીશું, અમેરિકામાં વાત કરીશું, પછી શાંતિ ઠંડુ પડી ગઈ. નરેન્દ્રભાઈ નયા ભારતની ઓળખ. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર, આ ત્રણેય નયા ભારતની વિશ્વમાં ઓળખ એમણે આપી છે. તમે આ માણસનું દિવ્યતા અને ભવ્યતા જુઓ. સંસદમાં જાય છે અને ખબર છે કે સેંગોલ, ચૌલ સામ્રાજ્ય, એનું સેંગોલ જે પ્રતિકૃતિ છે, નૈતિકતા, ધર્મ, એનો એ દંડ જે છે એની સ્થાપના કરી. રાષ્ટ્રચિહ્નનું એક પ્રભાવશાળી ચિત્ર ત્યાં મૂક્યું. ઇન્ડિયા ગેટ ઉપર જ્યોર્જ ઇંગ્લેન્ડના રાજાની પ્રતિમા હટાવી અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ત્યાં મૂકી. શંકરાચાર્યની મૂર્તિ મધ્યપ્રદેશમાં, હૈદરાબાદમાં રામાનુજી મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી. તમે એની કલ્પના તો જો ક્યાં ક્યાં શું કરે છે આપણને ખબર જ નથી. દિવ્યતા અને ભવ્યતા તરફ ભારતને આગળ લઈ જઈ રહ્યા છે. પાણીના સંદર્ભમાં કેવું છે? નર્મદા યોજના માટે તો નરેન્દ્રભાઈનો લાખ આભાર માનીએ તો ઓછો છે. એક કલ્પના કરો કે નર્મદા યોજના ન હોય, નર્મદા ડેમનું કામ પૂરું ન થયું, દરવાજાની મંજૂરી ન મળી હોય તો ગુજરાતની શું સ્થિતિ થઈ? અત્યારે પાકિસ્તાનની જે હાલત છે એના કરતા ખરાબ ગુજરાતની હાલત હોત પાણી વગર, ટળવળતો હોત લોકો. અને એવા સંજોગોમાં પ્રધાનમંત્રી બન્યા પછી માત્ર 17મા દિવસે નર્મદા ડેમના દરવાજાની મંજૂરી આ નરેન્દ્રભાઈ મોદી આપી અને એના કારણે આજે નદીઓમાં પાણી નખાય છે, તળાવોમાં પાણી નખાય છે, નહેરોમાં પાણી નખાય છે અને ગામે ગામ, ઘરે ઘરે, ખેતરે ખેતરે નર્મદાના નીર એમણે પહોંચાડ્યા છે. આ એમની મક્કમતા છે. પાણીના સંદર્ભમાં અનેક નેટવર્ક ઊભા કર્યા. કચ્છ સુધી પાણી લઈ જવું સહેલી વાત નથી. કરીને બતાવ્યું. 24 કલાક વીજળીની વાત જ નથી કરતો. આપણા માટે બહુ વર્ષો પહેલાની વાત કરી. દેશમાં અનેક ગામોમાં વીજળી જ નહોતી, એમણે પૂરું કરી દીધું. શૌચાલય તમે જુઓ તો કલ્પના જ નથી શૌચાલયના સંદર્ભમાં. અમિતાભ બચ્ચનની જાહેરાત કરાઈને અવેરનેસ થયા, દરવાજા બંધ કરો, દરવાજા બંધ કરો. તમે જાહેરાતો જોઈ હશે. મર્દ કોને કહેવાય? આવી જાહેરાતો સામાજિક રીતે એનું અવેરનેસ થયા અને 12 કરોડ જેટલા શૌચાલય બનાવ્યા. ત્યારે સ્વચ્છતા અભિયાનની થોડીક ફલશ્રુતિ આપણને દેખાય. કલ્પના નથી. એ ગુજરાતની સ્કૂલોમાં કલ્પના નથી કે પાણીને ટોયલેટ કરવા જોઈએ. વિચારાય અને પ્રમાણે આગળ વધ્યા. સડકોના નિર્માણ માટે આપણને ખબર છે કે જ્યોર્જ કેનેડીનું એક વાક્ય છે કે અમેરિકન રોડ્સ આર નોટ ગુડ બીકોઝ અમેરિકા ઇઝ રીચ, but America is rich because American roads are good. અને એમણે એ કરી બતાવ્યું. આજે બીજા રાજ્યોમાં જોઈ ત્યારે આપણને ખબર પડે છે કે એની વિષયો છે. દરેક ક્ષેત્રમાં એમણે કામ કર્યું છે. વિશેષ ના કહેતા હજી સમય પણ થયો છે. મારી સામે પણ બધા જોયો છે. એમણે યુએનમાં પહેલું જે પ્રવચન કર્યું આતંકવાદ સામેની લડાઈ. બીજી વાર એને વિચાર કર્યો 21 જૂન વિશ્વ યોગ દિવસ. તમે એનો ક્રમ જોજો, એનું વિઝન જોજો. પહેલા આતંકવાદ સામેની લડાઈ, બીજો ક્રમ આવ્યો વિશ્વ યોગ દિવસ. શરીર, મન અને આત્માની શાંતિ માટે એમણે વિશ્વને એક રાહ બતાવ્યો. હવે 21મી જૂન આવે તો ટીવી પર દ્રશ્યો જોજો. અનેક દેશોમાં એફિલ ટાવરથી માંડી બધી જ જગ્યાએ યોગના તમને એ દ્રશ્ય દેખાશે. ત્યારે આપણને ગૌરવ. ત્રીજું કોરોના આવી ગયો એટલે એમણે આપણું એક ગુજરાતનું નરસિંહ મહેતાનું ભજન, ગાંધીજીને પ્રિય એવું વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. આ ભજનનું મહત્વ સમજાયું.
પોતાના સુપ્રસિદ્ધ કલાકારોએ આ ભજન આપણું ગાયું, એને ભાષા સમજવી પડી હશે, અર્થ સમજવો પડ્યો હશે ગાતી વખતે. તો કલ્પના કરો 124 દેશના લોકો વૈષ્ણવ જંતો ગાય છે, પીડ પરાઈ જાણે રે, અને પીડ પરાઈ જાણે એક્શનમાં લાવ્યા. અને વેક્સિન મિત્ર તરીકે 48 દેશોને મફત વેક્સિન આપણે પ્રોવાઈડ કરી. કુલ 115 જેટલા દેશોમાં આપણે વેક્સિન મોકલાવી. અહીંયા 220 કરોડ વેક્સિન લોકોને મફતમાં આપી. પહેલાના તમે યાદ કરો, કોઈ પણ રોગ થાય 20-30 વર્ષ પછી વેક્સિનની શોધ થતી હોય છે. આ તો ચાલુ રોગે વેક્સિનની શોધ કરી અને ત્રણેય કંપનીઓ, અહીંયા ઝાયડસ કો, ત્યાં સીરમ કો હૈદરાબાદ અને એક બાજુ પૂના, ત્રણેય કંપની ઉપર પ્રધાનમંત્રી પોતે પહેલીવાર એવું છે વિશ્વના ઇતિહાસમાં કે પ્રધાનમંત્રી વેક્સિન બનતી હોય એ ફેક્ટરીમાં મુલાકાત લે. આ જેવી તેવી વાત નથી. એમણે એ પણ કર્યું. ચોથી વાત એને પર્યાવરણ યુએનમાં અને પંચ મહાભૂતોની થીમના આધારે એ પંચ તત્વોની વાત કરીને એમણે પોતાના ભારતના વિચારને મૂક્યો. પાંચમી વાત કરી વસુધૈવ કુટુંબકમ. અહીંયા G20 ના અનેક સેમિનારો થયા છે. ગુજરાતમાં પણ 18 જેટલી મીટિંગ વિશ્વ કક્ષાની. એ G20 દેશો જે છે એ બધા જ લોકો ગુજરાતમાં આવીને 18 જેટલી મીટિંગો કરી હતી. એ વખતે એમણે વિચાર પોતે થીમ કઈ મૂકી, વસુધૈવ કુટુંબકમ. વન નેશન, વન ફેમિલી, વન ફ્યુચર. આ થીમ મૂકીને એમણે કામ કર્યું. એક પછી એક તમે એમનો વિચાર કરો વિશ્વમાં કેવી રીતે આગળ વધે છે. નરેન્દ્રભાઈના જીવનમાં 5 વર્ગનું મહત્વ છે. વડનગર, વારાણસી, વિકાસ, વિજય. ક્યારે હારેલું છે જ નહીં. હું પ્રદેશ સંગઠન પર્વનો જ્યારે મેમ્બરશિપનો ઇન્ચાર્જ હતો 2009માં, તો રૂપાલાજી પ્રમુખ હતા. મેં બંને એમને સભ્ય નોંધાવવા માટે ગયા સીએમ ના બંગલે. એટલે મેં વળી એમ કહ્યું કે આમાં સરનામું કેવું લખ્યું. એટલે એમણે હસતા હસતા કીધું, હવે આપણું કાયમી સરનામું છે આ મુખ્યમંત્રી બંગલો. મને વિશ્વાસ છે કે હમણાં સક્રિય શબ્દોને એનું ચાલ્યું ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ એમના ત્યાં ગયા હતા ત્યારે એમણે એવું જ કીધું હશે કે હવે આપણું આ કાયમી નિવાસસ્થાન પ્રધાનમંત્રી છે એવું એમણે કહ્યું. આટલો આત્મવિશ્વાસ ધરાવીને એ દેશનું કામ કરે છે. એવા સંજોગોમાં હું આપને એટલું કહેવા માંગુ છું, એક એવો માત્ર વિશ્વનો વ્યક્તિ છે કે જેને સૌથી વધુ યાત્રાઓ કરી. મને યાદ છે કે અમે 1987માં જ્યારે મેં નવું જોઈન કર્યું, અમુકભાઈને બધાને ખબર છે, એટલે પહેલી આપણી યાત્રા નીકળેલી ન્યાય યાત્રા. 1982માં લોકશક્તિ યાત્રા. હું એટલા માટે કહું છું કે આ નવી નવી યોજનાઓ ક્યાંથી લાવે છે, એના મનમાં કેવી રીતે આવે છે. તો લોકોની વચ્ચે એટલું બધું ફર્યા છે, લોકોને એવી રીતે નજરે નિહાળ્યા છે, એની મુશ્કેલીઓને જોઈ છે, એના પછી યોજનાઓ લાવે છે. લોકશક્તિ યાત્રા પછી 1990માં અયોધ્યાથી સોમનાથથી અયોધ્યા રામરથ યાત્રા. 1991માં કન્યાકુમારીથી કાશ્મીર પોતે સારથી હતા એ એકતા યાત્રા. 2002માં ગુજરાતની ગૌરવ યાત્રા. 2003માં શ્યામજી કૃષ્ણ વર્માના એ અસ્થિ જે લાવવામાં આવ્યા એ બોમ્બેથી માંડીને કચ્છ સુધીની યાત્રા કરી, નિરાંજની યાત્રા. 2005માં કન્યા કેળવણી યાત્રા. 2005માં કૃષિ યાત્રા. વંચોતીની વિકાસ યાત્રા, વણભૂમિ વિકાસ યાત્રા, ગુજરાત સ્વર્ણિમ. 2010માં સંકલ્પ યાત્રા. સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા. હાથની અંબાજી ઉપર સંવિધાન મૂકીને એમણે 3 કિલોમીટર ચાલીને યાત્રા કરી હતી. સદભાવના મિશન. સદનસીબે મને એવો લાભ મળેલો, હું 27 જિલ્લામાં કોઓર્ડિનેટર તરીકે ગયેલો. એક દિવસનો એક જિલ્લામાં ઉપવાસકોની સદભાવના મિશન. એ પણ સૌથી મોટી એમનું પબ્લિકમાં જવાનું એક માધ્યમ બન્યું. આ ઉપરાંત તમે એનું દૂરંદેશીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે દરેક અમે લોકો મંત્રીશ્રી મળીને અમે લોકો દરેક રાજ્યમાં ગયા હતા સરદાર પટેલનો એકતાનો સંદેશો આપવા માટે. એમનું વિઝન જો એ વખતે. અને અત્યારે તમે જુઓ કે 144 જેટલા પ્રતિનિધિ આતંકવાદ સામેની લડાઈ લડવા માટે 32 દેશોમાં આપણે અત્યારનું પ્રતિનિધિત્વ અલગ અલગ દેશોમાં જાય છે. એકતાનો સંદેશો રાજ્યમાં લીધો ને આતંકવાદ સામે લડાઈનો સંદેશો લઈને આપણા પ્રતિનિધિ વિશ્વના બધા દેશોમાં જાય છે. આ એનું દૂરંદેશી છે. આવી અનેક યાત્રાઓ, સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા હોય, એ તિરંગા યાત્રા હોય, આવી અનેક યાત્રાઓ કરીને હું એવું માનું છું કે વિશ્વમાં એકમાત્ર એવો માણસ હશે, આ વ્યક્તિ હશે, મહાયાત્રિક છે,
કે જેને વિશ્વમાં સૌથી વધુ પ્રજાની વચ્ચે ગયો હશે ને યાત્રાઓ કર્યો છે અને એટલા માટે ઉજવીએ છીએ. સૌથી વધુ વિશ્વના 22 જેટલા દેશો એના પ્રતિષ્ઠિત એવોર્ડો એમને મળ્યા છે. વિશ્વમાં કોઈ દેશના પ્રધાનમંત્રીને આટલા એવોર્ડ નથી મળ્યા, એટલા એવોર્ડ એમને મળ્યા છે. 22 થી વધુ નામાંકિત એવોર્ડો અલગ અલગ દેશોના એ એમને મળ્યા છે. સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ લોકપ્રિય હોય તો વિશ્વમાં એ છે. અને એટલા માટે આ નેતા જ્યારે 11 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે આપણા સૌને પણ કંઈક ફરજ છે. દેશભક્તિ એટલે શું? શું સરહદ ઉપર લડવાનું કામ એ દેશભક્તિ? એ સિવાય દેશભક્તિનો કોઈ અર્થ નહીં કાઢ્યો. એમને યુદ્ધના ટ્રેપમાં લઈ જવાનો બહુ સઘન પ્રયાસ થયો, પરંતુ એ યુદ્ધના ટ્રેપમાં ગયા નહીં. અને મર્દાનગીરીથી ઓપરેશન સિંદૂર કરીને જે કામ કરવું હતું વિશ્વને કરીને બતાવ્યું. પણ દેશભક્તિની વ્યાખ્યા બદલવી પડશે. સારા નાગરિક બનવું એ પણ એક દેશભક્તિનો ભાગ છે. પ્રામાણિક રહેવું એ પણ દેશભક્તિનો ભાગ છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લોકોની સેવા કરી ક્યાંક લોકોને મદદરૂપ થવું એ પણ એક દેશભક્તિનો ભાગ છે. અલગ અલગ પ્રકારના અભિયાન છે. બેટી બચાવો, બેટી પઢાઓ થી માંડીને પાણી બચાવો, વીજળી બચાવો, આ અભિયાનમાં પણ ભાગ લેવો એ દેશભક્તિના ભાગ છે. હું વિનંતી કરું છું જ્યારે 11 વર્ષ પૂર્ણ થાય ત્યારે નરેન્દ્રભાઈની સાથે એની આગેવાનીમાં દિવ્ય અને ભવ્ય ભારત બનાવવા માટે, એક ભારત અને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આપણે સૌ યથાશક્તિ પોતપોતાનું યોગદાન આપીએ એવી નમ્ર અપીલ કરું છું. અને હમણાં હું આવ્યો ત્યારે કાનમાં એક કાર્યકર્તાએ મને નાખ્યું કે અટલજીની એક કવિતા તમે ખાસ કહેજો. એટલે હું આમ ભૂલી ગયેલો છું, પણ એને કહ્યું એટલે હું યાદ કરતો રહું છું, યાદ કરવાનો પ્રયત્ન કરું છું. અને અટલજીની જે કવિતાની કલ્પના હતી એ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એટલા માટે હું આ કવિતાને પણ આ તબક્કે યોગ્ય સમજું છું. અટલજી કહેતા कि भारत एक जमीन का टुकड़ा नहीं है, भारत एक जमीन का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. हिमालय उनका मस्तक है, गौरी शंकर उनकी शिखाएं हैं, कश्मीर उनकी किरीट है, पंजाब और पूर्व राज्य तो मजबूत भुजाएं हैं. दिल्ली उनका गीत है, विंध्याचल तटी है, नर्मदा कर धनी है, कन्याकुमारी उनके चरण है और सागर उन चरण को पखारता है. आकाश में छाए हुए काले काले बादल उनके केश और कुंडल हैं. यहाँ चांद और सूरज उनकी आरती उतारते हैं. ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, ये समर्पण की भूमि है, ये तर्पण की भूमि है. यहाँ का कंकर कंकर शंकर है, यहाँ का बिंदु बिंदु गंगा जल है. ओ हमारे पर शंका करने वालों, हमारे मरने के बाद हमको जला के उनकी हड्डी की राख को अगर आप गंगा में बहाओगे तो भी उसमें वही आवाज आएगी, भारत माता की जय, भारत माता. बस 11 વર્ષના એમને 11 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં આપણું કંઈક સહયોગ કરીએ, યોગદાન કરીએ અને દેશભક્તિની વ્યાખ્યાને બરાબર સમજીએ, સારા નાગરિક બનીએ, પ્રામાણિક બનીએ અને લોકોની સેવા કરવા માટે આગળ આવીએ. એ જ વિનંતી સાથે ભારત માતા